ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો મસ્ત એવું તીખું કંઈક ખાવાની ઈચ્છા થાય છે ગરમ ગરમ. તો અત્યારે આપણે આજે બે પ્રકારના ભજીયા બનાવીશું. તો એક આપણે દાળવડા બનાવીશું અને એક વડા બનાવીશું. આ છે એ મગની ફોતરાવાળી દાળને મેં 3 કલાક પલાળી લીધી છે અને પછી એનું પાણી નિતારી લીધું છે. એને આપણે ક્રશ કરવાની છે. તો જો આ રીતે દાળ છે એ સરસ પલળી ગઈ છે એ ચેક કરી લેવાનું. મગની ફોતરાવાળી દાળ લેવાની છે અને એને પલળતા જરાય વાર નથી લાગતી. હવે એને દાળને આપણે મિક્સરનું મોટું જે જાર હોય છે એની અંદર લઈ લેવાની છે. આ બધી દાળ નથી લેવાની, આમાંથી થોડીક 3 ચમચી જેટલી આપણે દાળ છે એ સાઈડમાં રહેવા દેવાની છે. એ પાછળથી આપણે યુઝ કરીશું. 3-4 ચમચી જેટલી રાખી દેવાની, જેનો ક્રંચ છે એ વડામાં બહુ મસ્ત આવશે. તો આ ને આપણે પાણી એડ કર્યા વગર એમનેમ જ આ રીતે પીસવાનું છે. જો આવું અધકચરું જ સરસ આને વાટવાનું છે અને કોઈ દાળ રહી જાય તો પણ ચાલે, એનો જ સરસ આમાં ટેસ્ટ આવશે. જો એકદમ થીક એવું આ બેટર તૈયાર થઈ ગયું છે. પાણી આની અંદર એડ નથી કરવાનું, એ ભૂલવાનું નહીં. તો આ આપણી સરસ આવી થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે એક બાઉલની અંદર, જે મિક્સિંગ બાઉલની અંદર આપણે બધા મસાલા કરવાના છે એની અંદર જ કાઢી લેવાનું છે. આની અંદર હવે આપણે બધા મસાલા કરીશું. તો પહેલાં આપણે આને ફીણવાની છે. તો આને એકદમ જ આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આને ફીણવાની છે. આવી રીતે એક જ ડાયરેક્શનમાં હાથથી ફીણશું એટલે આ મિશ્રણ છે એ હળવું થઈ જશે અને કલર પણ એનો લાઇટ થઈ જશે. આવું કરવાથી વડા છે એ તેલ નહીં પીવે અને એકદમ કુરકુરા ક્રિસ્પી એવા આ દાળ વડા છે એ તૈયાર થશે. જો એનો કલર જો 5-1 મિનિટ ફીણવાનું જ છે કમ્પલસરી. આને એનાથી વધારે ફીણો તો વધારે સારું, પણ મિનિમમ 5 મિનિટ તો આને ફીણવાનું જ છે. જો આનો કલર આ રીતે ચેન્જ થાય ત્યાં સુધી તમે ફીણી શકો છો અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. જો હવે આપણી જે દાળ સાઈડમાં મૂકી હતી એ આની અંદર લઈ લેવાની છે અને એનું બધું પાણી છે એ નિતારીને લેવાનું છે. અને હવે આપણે આની અંદર પેસ્ટ એડ કરીશું આદુ મરચાં લસણની. તો આદુ મરચાં લસણને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને એની 2 ચમચી જેટલી પેસ્ટ આની અંદર લેવાની છે. હવે તીખું તમને ગમતું હોય એ પ્રમાણે તમારે મરચાં તીખા લેવાના. અત્યારે મેં મીડિયમ તીખા લીધા છે અને સ્વાદ પ્રમાણે મેં મીઠું લીધું છે. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે. 1/2 ચમચી જેટલી હળદર લેવાની છે. 5 ચમચી હિંગ લેવાની છે. 1/2 ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે. ત્યાર પછી ફ્રેશ કાપેલી કોથમીર છે એ લઈ લેવાની છે. 3-4 ચમચી જેટલી કોથમીર લેવાની છે. કોથમીરનું પ્રમાણ આમાં વધારે રાખવાનું અને મસાલા પણ સરસ વ્યવસ્થિત કરવાના કે જેથી ખાવામાં એ ફિક્કા ના લાગે. અને આને ઓલરેડી આપણે ફીણી જ લીધું છે એટલે હવે આ બધું સરસ મિક્સ કરશું. તો હવે આની અંદર જે મીઠું છે એનું પાણી છૂટશે અને આ મિશ્રણ છે એ થોડું હળવું થશે. તો જો આની અંદર હવે મીઠાનું પાણી છૂટે એટલે આપણે આ રીતે એકદમ થોડોક 1 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે કે જેથી તેલમાં જઈને છૂટા ના પડી જાય. નહીં જ પડે પણ છતાં પણ સેફટી માટે આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. વધારે નહીં લેવાનો, નહીંતર એનો ટેસ્ટ આવશે. આમાં આપણે ખાલી દાળનો જે ટેસ્ટ છે દાળવડાનો એ જ જોઈએ છે એટલા માટે. તો જો આપણું મસ્ત થીક એકદમ આ મિશ્રણ તૈયાર છે અને આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો 1/2 નાની ચમચી જેટલી આપણે મીઠા સોડા લીધા છે અને એની ઉપર આપણે લીંબુનો રસ લેવાનો છે એને એક્ટિવેટ કરવા માટે. જ્યારે આપણું ભજીયા ઉતારવા હોય આ વડા દાળવડા ત્યારે જ આની અંદર આ સોડા એડ કરવાના અને સોડા એડ કર્યા પછી ફરીથી આ બધું સરસ એક વખત ફીણી લેવાનું. અને એક વખત મેં ચેક પણ કરી લીધું છે 1-2 વડા ઉતારીને, છૂટા નથી પડતા. જો છૂટા પડી જતા હોય, પાણી કદાચ તમારે પાણીનો ભાગામાં રહી ગયો હોય દાળમાં તો છૂટા પડી જાય, તો પહેલાં 1-2 કરી જોવાના. જો એવું લાગે તો 1 ચમચી ચણાનો લોટ વધારે એડ કરી શકો છો. જો આ રીતે હાથમાં થોડુંક એમનેમ જ રફલી આના વડા ઉતારવાના છે અને આના નાની નાની સાઈઝના સરસ આવા વડા ઉતારી લેશું.
બહારથી એકદમ કુરકુરા ક્રિસ્પી એવા આ બનશે. અને દાળ છે એના જે ફોતરા છે એનાથી આમાં સરસ ટેક્સચર આવશે. જો આપણે બધા વડા છે એને સરસ તેલ ગરમ થયા પછી શાંતિથી તળાવા દીધા છે. અને હા, તેલ છે એ વ્યવસ્થિત ગરમ થઈ ગયું હોવું જોઈએ, ઠંડુ તેલ ના હોવું જોઈએ, નહીંતર આ બધા વડા છે એકદમ તેલ ભરાયેલા થઈ જશે. આ જે બે વડા આપણે જે બનાવીશું એ તેલ બિલકુલ નહીં રહે, કોરા એવા મસ્ત આપણા વડા છે એ બનશે. હું વડા કહું છું પણ આ દાળ વડા. જો આને સરસ ડાર્ક કલર થવા દેવાનો છે કે જેથી બહારથી ક્રિસ્પી થાય અને આ દાળ કાચી હોય છે એટલે જે અંદર સુધી શાંતિથી પાકી જાય, એટલા માટે આને શાંતિથી તળાવા દેવાના. વાર લાગશે, બહુ ઉતાવળ નહીં કરવાની. એક વખત બધા વડા અંદર એડ કરી દઈએ ત્યાર પછી તેલનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જાય છે અને એમાં જ એને ફાસ્ટ ફ્લેમ પર જ શાંતિથી તળાવા દેવાના. તો જો આપણે આ વડા છે આટલા સરસ કલર આવો ડાર્ક થઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે. તો આપણા દાળ વડા છે એ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બટાકા વડા બનાવીશું જે બધાના મોસ્ટ ફેવરેટ હોય છે. તો એના માટે મેં અત્યારે બાફેલા બટાકા લીધા છે, જેને મેં છાલ કાઢી અને થોડાક ગરમ હોય ત્યારે જ એને પોટેટો મેશરથી મેશ કરી દીધા છે. એકદમ જ છૂંદો ચીકણું નહીં કરવાનું, કોઈ ચંક્સ રહી જશે તો ચાલશે. ત્યાર પછી જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ આની અંદર પણ 1.5 ચમચી જેટલી લેવાની છે. આમાં બધા મસાલા ચડિયાતા કરવાના. અને મીઠું છે એ બાફતી વખતે નહોતું લીધું એટલે આપણે મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે. ત્યાર પછી આને ખાટા મીઠા કરવા માટે ખાંડ લેશું. તો ખાંડ છે અત્યારે મેં 3 નાની ચમચી અથવા ઘરની જે રેગ્યુલર ચમચી હોય એ તમે 1.5 ચમચી લેજો. 1.5 મોટી ચમચી તમારે ખાંડ લેવાની છે. ત્યાર પછી ધાણા જીરું પાવડર લેવાનું છે. તો 2 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધો છે. તીખાસ પ્રમાણે લાલ મરચું લેવાનું, કેટલું તીખું તમારે ખાવું છે. લીલા મરચાં પણ લીધા છે મીડિયમ તીખા, એટલે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી મેં હળદર લીધી છે, અડધી ચમચીથી પોણી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. ત્યાર પછી અડધો કપ મેં કોથમીર લીધી છે. હવે આની અંદર આપણે લીંબુ લેશું. તો અત્યારે આપણે ખાંડ લીધી છે એને બેલેન્સ કરવા માટે સામે એટલું જ લીંબુ લેવાનું છે. અત્યારે આપણે 1.5 મોટા લીંબુનો રસ લઈએ છીએ. ખટાશ ગળાશ વધારે હશે કારણ કે બટાકા છે એકદમ બ્લેન્ડ હોય છે. આની ઉપર ચણાના લોટનું પડ આવશે, એ પણ એકદમ ફીક્કું ના લાગે, એટલા માટે આ બટેટા વડા છે એ આપણને ચટપટા એવા ટેસ્ટી ઘરના વધારે મજા આવશે. જો તમે લગ્ન પ્રસંગમાં જતા હોય તો લગ્ન પ્રસંગમાં આપણને બટાટા વડા બહુ જ ભાવતા હોય છે, પણ ઘરે આપણે એવા નથી બનતા. તો આ રીતે મસાલા છે એ ચડિયાતા કરશું તો બહાર જેવા જ બહુ મસ્ત, બહાર કરતાં પણ સરસ ઘરે બનશે. જો હવે આપણે આ બટાકાની અંદર બધો મસાલો છે એ મિક્સ કરવાનો છે. તો આને એકદમ જ હાથથી મસળી નથી નાખવાનું કે જેથી એ ચીકણું થઈ જાય, કારણ કે આપણે બહુ મસળી નાખશું તો ચીકણું થઈ જશે. કોઈ બટાકાના ચંક્સ રહી જશે તો ચાલશે, પણ આ રીતે આંગળીની મદદથી આ બધું જ વસ્તુને મિક્સ કરવાની છે, હથેળીથી નહીં કરવાની. આ નાની નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો ને તો દર વખતે તમારી રેસીપી એક સરખી જ બનશે, તમે ગમે ત્યારે બનાવો. જો આવો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે અને આ ચોટતો નથી, એટલે સરસ આ માપનો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે, ચીકણો નથી થયો એમ. પહેલાં ટેસ્ટ કરીને જોઈ લેવાનું, ખટાશ ગળાશ મીઠું તીખાશ જે કંઈ પણ ઓછું લાગે તે અત્યારે જ એડ કરી દેવાનું. કોના ઘરે આવું થાય છે કે આવું કંઈ બનાવીએ ત્યારે વડા કે ચાખવામાં જ પૂરું થઈ જાય અડધું. તો જો હવે આમાંથી નાની નાની સાઇઝના આપણે બોલ્સ બનાવી લઈએ છીએ. તો અત્યારે નાના એકદમ બનાવીએ, આની ઉપર હજી લેયર આવશે એટલે એ મોટા વધારે થશે, એટલા માટે રેગ્યુલર એમનેમ ખાવા માટે કરીએ છીએ એટલે આપણે એકદમ મીડિયમ સાઇઝના કરશું, એકદમ નાના પણ નહીં ને મોટા પણ નહીં એવા. જો નાનું લીંબુ હોય, એકદમ નાનું લીંબુ એ સાઇઝના કરીએ છીએ.
તો બધા વડા આપણે એ રીતે વાળી લેશું અને હવે આપણે જે ચણાના લોટનું છે ઉપરનું પડ એ બનાવીશું. તો એના માટે મેં ચાળીને ચણાનો લોટ લીધો છે. મેં અત્યારે 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. 5 ચમચી આની અંદર હિંગ લેવાની છે. હિંગ એડ કરવાથી આનો સ્વાદ બહુ મસ્ત આવશે. હિંગ અને અજમો ભૂલતા નહીં. જો ત્યાર પછી આની અંદર 2 ચપટી જેટલો અજમો લેવાનો છે. અજમો અને હિંગ લેવાથી વાયુ પણ નથી કરતું. ચણાના લોટવાળી વસ્તુ ખાતા હોય તો એ વાયુ કરે છે એટલે. ત્યાર પછી 5 ચમચી હળદર લેવાની છે કલર માટે. એનાથી કલર બહુ મસ્ત આવશે. તો ચણાનો લોટ છે એની અંદર વધારે પાણી નહીં એડ કરી દેવાનું, નહીંતર એમાં સરસ ગાંઠા આવશે, ગાંઠા થશે. એટલે પહેલાં થોડું પાણી એડ કરી અને આ રીતે પહેલાં થીક બેટર બનાવવાનું અને ત્યાર પછી એના ગાંઠા છે એ ભાંગી નાખવાના. એમાં ગાંઠા નહીં રહે. જો એકસાથે બહુ બધું પાણી એડ કરી દેશું તો એમાં ગાંઠ થઈ જશે, જે પછી ઇઝીલી મેશ થાય, મિક્સ થાય. જો આમાં આ રીતેનું થીક બેટર આપણું તૈયાર મેં કરી લીધું છે અને હાથેથી ચેક કરી લઈએ છીએ તો આટલું થીક છે. હજી મને થોડું થીક લાગે તો તમે 1-2 ચમચી જેવું પાણી એડ કરી શકો છો. મેં 2-3 ચમચી જેટલું પાછું પાણી એડ કરેલું છે, બહુ વધારે નથી કરવાનું. ને આ રીતેનું મિશ્રણ જે બટેટા વડા ઉપર એકદમ સરસ કોટ થઈ જાય. અને આપણું તેલ ગરમ જ છે એટલે એની અંદર હવે 5 ચમચી જેટલો મીઠા સોડા લેવાના છે અને એને પણ એક્ટિવેટ કરવા એની ઉપર આપણે લીંબુ લેશું. તો જો આને એકદમ સરસ ફીણી લેવાના છે. આ રીતે કરવાથી આ જે બટાકાવાળા છે એનું પડ તમે જોજો, બની જાય એટલે હું બતાડીશ. એકદમ કોરું, જરાય અંદર તેલ નહીં રહે. નહીંતર તેલવાળા હોય તો ખાવાની જરાય મજા નથી આવતી. જો આપણું સરસ તેલ ગરમ થઈ ગયેલું હોવું જોઈએ, ઠંડુ જરાય ના હોવું જોઈએ, નહીંતર એની અંદર તેલ ભરાશે. એટલા માટે અત્યારે સરસ ગરમ તેલની અંદર આ રીતે વધારાનો લોટ છે એ નિતારી લેવાનું છે. હું તમને જો બતાડીશ એ રીતે બટાટાવડા આપણા છે એ બનાવવાના. અને કોના ઘરમાં બટાટાવડા છે એ ફેવરેટ છે. મારા ઘરમાં તો મોસ્ટ ફેવરેટ છે. ગમે ત્યારે તમે ભજીયાનું કહો એટલે બટાટાવડાનું જ નામ આવે. જો આ રીતે આપણે બધા જ બટાટાવડાને બનાવી લેશું. આમાં જેટલા સમાય એટલા આપણે વડા અંદર એડ કરી દેવાના છે. અને વડા ઉતારીએ છીએ, તેલ એકદમ ગરમ થઈ ગયું છે ત્યારે મેં થોડો ગેસ મીડિયમ કરેલો છે. ત્યાર પછી ફરીથી એને તમને એવું લાગે કે ઠંડુ જેવું તેલ થાય છે તો ફરીથી ફાસ્ટ કરી દેવાનું. તેલ ઠંડુ નહીં થવા દેવાનું. અત્યારે એકદમ ગરમ થઈ ગયું છે એટલે બળી ના જાય એટલા માટે મેં મીડિયમ કરેલો છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આને તળવાના છે. જો બધા વડા છે એ સરસ તેલ ગરમ હશે ને એટલે નીચે ચોંટી નહીં જાય. નહીંતર છે ને કઢાઈમાં નીચે ઘણી વખત એવું બનતું હોય છે કે ચોંટી જાય છે, પછી ફાટી જાય છે અને વડું આખું તેલમાં વિખાઈ જાય છે. તો આ રીતે સરસ આને હવે તળી લેવાના છે. તો જો બટાટાવડા પણ આપણા મસ્ત તળાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો જરાય તેલવાળા નથી લાગતા, જોતાં જ ખબર પડી જાય. એકદમ એનું બહારનું પડ છે એ કોરું તેલવાળા હશે તો એ જરાય ખાવાની મજા ના આવે. અને આ રીતના વડા હશે આની સાથે તમે ખાલી ગ્રીન ચટણી સર્વ કરી દેજો. રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. અને હા, રેસીપી ગમે તો શેર પણ કરજો.